કચ્છના ભુજ તાલુકાના છારીઢંઢ વિસ્તારમાં ખાનગી કંપનીના પ્રકરણથી ચિંતાતુર માલધારીઓ સાથે ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। યાયાવર પક્ષીઓના વિસામાં સમાન છારીઢંઢ વિસ્તારમાં કેટલાક સમયથી ખાનગી કંપની લાવવા માટેની પૈરવી ચાલી રહી છે। છારીઢંઢ વિસ્તારના માલધારીઓ છારીઢંઢના સંરક્ષણ માટે સંગઠિત બની અવાજ ઉઠાવવા માંગે છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજરોજ છારીઢંઢ માટે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરતી, જેની અંદર બનીના વિસ્તારના લોકો, પશુપાલકો, ખેડૂતો બધા આવ્યા છે। ખાસ કરી ઊંટ પશુપાલકો અને ગાય ભેંસ માટે ચરિયાણ પ્રદેશ છે। વિશેષ વાત કરું તો જે કુંજ પક્ષી જે છે એ હવાઈ માર્ગે 4 દેશોમાંથી ઉડાન ભરીને અહીંયા આ વિસ્તારમાં આવે છે અને એને બચાવવાની ખૂબ જરૂરી છે। ગુજરાત ટુરિઝમ દ્વારા પણ આ વિસ્તારને વિકસાવાય એવી અમારી વિનંતી છે। હજારો અહીંયા ટુરિઝમ માટેના પ્રવાસીઓ પણ આ વિસ્તારની મુલાકાત લે છે। ત્યારે આવનારા દિવસોની અંદર જો સોલાર પ્રોજેક્ટ થશે તો વિનાશ થશે એ 100% ખાતરી છે અમને। માટે વિનાશ નહીં પણ આનો વિકાસ થાય, પક્ષીઓનો લોકો અહીંયા આવતા થાય, સરહદી વિસ્તાર જાગૃત બને, એના માટે કરીને લોકોની અવરજવર થાય, એના માટે કરીને કોઈ પણ હિસાબે પ્રોજેક્ટ રદ થાય એવી તમામ ખેડૂતો, પશુપાલકો, ઊંટો, માલધારીવાળા બધા સંગઠનો છે એ પણ સાથે છે। સ્થાનિક કન્ઝર્વેશનની અંદર 19 ગ્રામ પંચાયતો આવે છે એ પણ સાથે છે અને અમારો તમામ વિરોધ છે। અને જો આવનારા દિવસોની અંદર આ પ્રોજેક્ટ એમને યથાવત પ્રમાણે ધીમી ગતિથી ચાલુ રહેવાનું છે તો અમારો કાયમને માટે વિરોધ હશે અને આવનારા દિવસોની અંદર અમે ખૂબ લાંબી લડત લડીશું।